સુરતના સરથાણામાં પરમ પૂજ્ય શ્યામજી બાપુની 43મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ પવિત્ર શ્યામધામ મંદિર ખાતે સત્તાધારના સંત શિરોમણી ભક્ત ભૂષણ પરમ પૂજ્ય શ્રી શ્યામજી બાપુની 43મી પુણ્યતિથિ આજે તારીખ 27 જાન્યુઆરી 2026 મંગળવારના રોજ અઢળક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હર્ષભેર ઉજવવામાં આવી હતી. આ પુણ્યતિથિના પાવન અવસરે શ્યામધામ મંદિરમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ હતી. સવારના સમયે મંદિર ખાતે વિધિવત પૂજન વિધિ, સંતોના સામૈયા તથા પરમ પૂજ્ય બાપુની તસવીરને રથમાં બેસાડી સમગ્ર સરથાણા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભજન કીર્તન સાથે વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું. તો બપોરના સમયે મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અતિથિશ્રીઓ, દાતાશ્રીઓ, મહેમાનો તેમજ શ્યામધામ મંદિર મંડળના બહેનો, મહિલા મંડળના બહેનો, યુવાનો અને વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પુણ્યતિથિના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન માટે શ્યામધામ મંદિરના પ્રમુખ શ્રી રમેશભાઈ યાદવ, મંદિરના તમામ ટ્રસ્ટીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાના સ્વયંસેવકો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમની સેવા ભાવના અને વ્યવસ્થાપનના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. અંતમાં મંદિર ટ્રસ્ટ તરફથી તમામ શ્રદ્ધાળુઓ, દાતાશ્રીઓ તથા સહયોગ આપનાર દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ છે ઉત્સવ પરમાર. હું તો છેલ્લા લગભગ એન્કરિંગમાં છેલ્લા 3 વર્ષથી જ છું, પણ અમારી જે 18 આસ્થાની આલમનું જે કેન્દ્ર છે એવા પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ શ્યામજી બાપુનો 43 વર્ષથી શ્યામધામ મંદિર ખાતે આ ભવ્ય તિથિનું આયોજન કરે છે, જેમાં શ્યામધામ મંદિર ખાતેથી અમારી શોભાયાત્રા નીકળે છે અને એ શોભાયાત્રા આ ફાર્મ સુધી આવે છે અને દિવ્ય ધર્મસભાનું આયોજન થાય છે. અને આ આયોજનમાં લગભગ 5000 થી વધારે લોકો પ્રસાદી લે છે. એક બાપુએ આખો કુંભ મેળો જમાડ્યો હતો અને આજે એ જ આસ્થાને અનુલક્ષીને આજે જે શ્યામધામ કમિટી છે આવી ભવ્ય તિથિનું આયોજન કરે છે. મારું નામ જયુ ટાંક છે. આજે સુરત શ્યામધામ મંદિર સરથાણા જકાતનાકા પર આવેલ ત્યાં આજે વર્ષોથી ચાલી આવેલ પરંપરા કે સત્તાધારી વાવટો દેશ પરદેશ જાય, રામ રોટીને રાબડો આ તો જેના ભાગમાં હોય તે ખાય, એવા પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ શ્રી શ્યામજી બાપુની 43મી પુણ્યતિથિ મહોત્સવ સુરતના શ્યામધામ ખાતે જ્યારે ઉજવાઈ રહ્યો હોય ત્યારે શોભાયાત્રાની માનવ મેરામણીની વાત કરીએ તો 1500 જેટલા ભાવિક ભક્તો જોડાણા હતા અને ભજન, ભોજન અને પ્રસાદનો જ્યાં સંગમ, ત્રિવેણી સંગમ હોય એવા પરમ પૂજ્ય શ્યામજી બાપુની આજે 43મી પુણ્યતિથિ છે. આજે સવારથી 8 વાગ્યાથી પૂજન વિધિનો કાર્યક્રમ હતો, ત્યારબાદ રથયાત્રા અને હવે જે પણ માનવંતા મહેમાનો, જે અતિથિ વિશેષશ્રીઓ અને દાતાશ્રીઓના આયોજનને અનુલક્ષીને અહીંયા 5000 માણસોની સરસ મજાની ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. સાથે સાથે અહીંયા સંસ્કૃતિ અને પરંપરાનો વારસો એટલે આપાગીગાની જગ્યા, દેહાણ જગ્યા, સત્તાધારના સંતોનો જ્યાં નિવાસ સ્થાન છે એવા બાપુના સાનિધ્યને અનુસંધાને અહીંયા સુરત ખાતે 43મી શ્યામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે. મારું નામ રમેશભાઈ જીવરાજભાઈ યાદવ, શ્યામધામ મંદિરનો પ્રેસિડેન્ટ છું. આજે શ્યામજી બાપુની 43મી પૂર્ણતિથિ છે. એ નિમિત્તે અમારો જબરદસ્ત કાર્યક્રમ છે અને 5000 માણસની રસોઈ છે આજે. તમામ સેવક ભાવિ ભક્તો બધા પ્રસાદી લેવાના છે. આજે આ કાર્યક્રમનો હેતુ શું છે? આ કાર્યક્રમનો હેતુ બાપુને જ્યારે સમાધિ વર્ષ થયા ત્યારે આજનો 43મો વર્ષ દિવસ છે આપણો, એના નિમિત્તે આ બધો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કેટલા લોકો ઉપસ્થિત રહ્યા? આજે શોભાયાત્રાની અંદર 1500 માણસ ઉપસ્થિત હતા અને 5000 માણસની પ્રસાદી લેશે. આજે બપોરે 11 વાગ્યાથી ચાલુ સ્ટાર્ટ થાય. તમે સુરત ખાતે કેટલા વર્ષોથી કરતા આવો? સુરતથી અમે આજે 92ની સાલથી કરતા આવીએ છીએ, એટલે એમ માનો 33 વર્ષની આજુબાજુ છે અમારે.